હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। માછીમારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ડીઝલમાં કરવામાં આવેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો છે। લીટરે ₹22.43 નો વધારો કરાયો હતો અને રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરી અને કેન્દ્ર સરકારે આદેશ કરતા બીપીસીએલે ભાવ વધારો પરત ખેંચ્યો છે। તો માછીમારોને અપાતા ડીઝલમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેને લઈને માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને માછીમારોનું કહેવું હતું કે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને માછીમાર સમાજના આગેવાનોએ આ અંગે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી। મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી, જે બાદ કેન્દ્ર સરકારે આદેશ કરતા આ ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો છે। નમસ્કાર। રાજ્યના માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા સૌ માછીમારો ભાઈઓ માટે એક જીએફસીસીએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું। 22.43 રૂપિયાનો ભાવ એ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમને વિશેષ રજૂઆત કરી મને અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રી આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો, વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે માનનીય મોદી